इंडियन पब्लिक स्कूल ई लर्निंग प्रोग्रामમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 માં લેક્ચર નંબર 4 જોવાનો છે। આપણે અગાઉ લેક્ચર નંબર 3 સુધી જોઈ ગયા હતા અને એની અંદર આપણે અંતર અને સ્થાનાંતર વિશેનો અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે એના પ્રશ્નો વિશે માહિતી મેળવવાની છે અને એની પ્રવૃત્તિ જોવાની છે। तो સૌથી પહેલા આપણે એક વાર નજર ફેરવી લઈએ અંતર અને સ્થાનાંતર ઉપર। તો અંતર મેળવવા માટે આપણે જે ગતિપથ છે એની કુલ લંબાઈ લઈએ છીએ, જ્યારે સ્થાનાંતર મેળવવા માટે ગતિપથ જે છે તેનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન લઈએ છીએ અને એના ઉપરથી હવે આગળ આપણે પ્રશ્નના જવાબ દેવાના છે। તો પ્રશ્નના જવાબ માટે આપણે જોઈએ સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ નંબર 8.3 કરવાની છે। तो प्रवृत्ति नंबर 8.3 જોઈએ। प्रवृत्ति 8.3 હવે આ 8.3 પ્રવૃત્તિ છે એની અંદર આપણે સૌથી પહેલા એની અંદર જે માહિતી આપણને આપેલી છે લખી લઈએ। તો એની અંદર આપણને આપેલું છે એક બાસ્કેટબોલ અથવા તો એક મીટર પટ્ટી લેવાની છે અને એક મીટર પટ્ટી અને એક દોરડું લેવાનું છે। શું લેવાનું છે? એક મીટર પટ્ટી અને દોરડું લઈ અને આપણે એક બાસ્કેટબોલનું જે મેદાન છે એ મેદાનની માપણી કરવાની છે। તો એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લેવાનું છે। एक मीटर पट्टी અને એક લાંબુ દોરડું લેવાનું છે। ત્યાર પછીનો પોઈન્ટ છે કે એક બાસ્કેટબોલનું મેદાન છે। હવે બાસ્કેટબોલના મેદાનના એક જ ખૂણાથી આપણે માપવાની શરૂઆત કરવાની છે। જો બાસ્કેટબોલનું મેદાન આપણે જોયું હોય તો આપણને ખબર હોય કે બાસ્કેટબોલના મેદાનની અંદર આપણે દોરીએ તો મેદાન આવો હોય। જો બાસ્કેટબોલનું મેદાન છે તો એ આવા પ્રકારનું આ ધારી લઈએ કે બાસ્કેટબોલનું મેદાન છે। અહીંયા ખૂણો A છે, અહીંયા ખૂણો B છે અને અહીંયા ખૂણો C આપેલો છે। તો એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લેવાનું છે। ત્યાર પછી એક બાસ્કેટબોલનું મેદાન છે એના એક જ ખૂણેથી બાસ્કેટબોલના મેદાનના એક ખૂણેથી શું કરવાનું છે? આપણે એક ખૂણાથી તેની વિરુદ્ધ બાજુએ શું કરવાનું છે? તેની વિરુદ્ધ બાજુએ આવેલા બીજા ખૂણા શું કરવાનું છે? આપણે એ છે અહીંયાથી આપણે માપવાની શરૂઆત કરીએ તો A થી B સુધી અને B થી C સુધી આ એના વિરુદ્ધ બાજુનો ખૂણો છે। અહીંયા D નામ આપીએ તો વિરુદ્ધ બાજુનો ખૂણો કયો છે? આપણી પાસે C છે। તો એ વિરુદ્ધ બાજુનો જે ખૂણો છે બીજા ખૂણા સુધી તેની ધારે ધારે આપણે ચાલતા જવાનું છે। શું કરવાનું છે? એની ધારે ધારે આપણે ચાલીને જવાનું છે। A થી B સુધી જવાનું છે, B થી C સુધી જવાનું છે। એવી રીતે એની ધારે ધારે ચાલતા કરતા આપણે જવાનું છે અને આપણા દ્વારા જે કાંઈ કપાયેલ અંતર છે અને સ્થાનાંતર એનું મૂલ્ય મેળવવાનું છે। આપણે એવું કીધું છે તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય આપો। હવે અહીંયાથી આપણે એની આન્સર લખીએ છીએ। આ પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ આપણે કરવાની છે। તો અહીંયા આપણે બિંદુ A થી ચાલવાનું શરૂ કરીએ અને બિંદુ B સુધી જવાનું છે અને ત્યાંથી બિંદુ C સુધી જવાનું છે। તો આપણા માટે આ જે છે ત્યાં આપણે પહોંચીએ છીએ એનો વિરુદ્ધ બાજુ છે। તો
તો આના માટે આપણે સૌથી પહેલા અંતર મેળવી લઈએ. તો આપણે અંતર મેળવવું હોય તો સૌથી પહેલા શું લખી શકીએ કે a થી c સુધીનું જે અંતર છે તે મેળવવું હોય તો a થી પહેલા b સુધી જવું પડે અને b થી c સુધી જવું પડે. તો એના માટે બાસ્કેટબોલના મેદાનના ધારો કે a ખૂણાથી એ ખૂણો a છે અને તેની સામેનો ખૂણો છે c, તો તેની બાજુઓ કઈ થાય ab અને ac. તો આપણે લખી શકીએ કે બાસ્કેટબોલના મેદાનનો એક ખૂણો તેની વિરુદ્ધ બાજુએ રહેલો ખૂણો c છે તથા તેને સંલગ્ન બાજુઓ AB તથા BC છે. જો અહીં જોઈ શકાય છે કે A થી C સુધી જવું હોય તો આની સંલગ્ન બાજુ એક તો A થી B સુધીની છે અને B થી C સુધીની છે. તો આવી રીતે આપણે જઈ શકીએ છીએ. તો હવે આપણે કપાયેલ અંતર મેળવવું હોય તો ધારી લઈએ કે આ અંતર x છે અને આ અંતર y છે. આપણે એવું ધારી લઈએ. શું ધારી લઈશું અહીંયા? આ અંતર x છે અને આ અંતર y છે. તો કપાયેલ અંતર મેળવવું હોય તો શું લખી શકાય? કપાયેલ અંતર બરાબર આપણે કાલે જોઈ ગયા હતા કે આ આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા અંતર મેળવવું હોય તો ગતિપથની કુલ લંબાઈ લેવાની છે. તો અહીંયાથી અહીંયા સુધી જવાનું, અહીંયાથી અહીંયા સુધી. તો અહીંયાથી અહીંયા સુધી એટલે કે AB માર્ગે જવાનું છે અને અહીંયાથી પાછું જવાનું છે B થી C માર્ગે જવાનું છે. તો AB માર્ગનું અંતર કેટલું છે? x છે અને B થી C માર્ગનું અંતર y છે. તો અહીંયા લખી શકાય x y. આ જે આપણને મળેલ છે એ કપાયેલ અંતર છે. તો એવી જ રીતે આપણે સ્થાનાંતર મેળવવું હોય તો શું લખી શકાય? તો A થી C સુધી કરેલ સ્થાનાંતર A થી C સુધી કરેલ સ્થાનાંતર જો આપણે મેળવવું હોય, હવે આપણને ખબર છે સ્થાનાંતર માટેનું સૂત્ર જે છે એ એવા પ્રકારનું હતું કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અહીંયા અંતિમ સ્થાન એટલે C છે અને પ્રારંભિક સ્થાન એ A છે. તો અહીંયા A થી C સુધીનું અંતર આપણે મેળવવું પડે. જો A થી C સુધીનું અંતર આપણે મેળવી લઈએ તો એ આપણું સ્થાનાંતર છે. તો અહીંયા આપણે લખી શકીએ A થી C સુધીનું અંતર પણ અહીંયા જુઓ તો એક વસ્તુ જોવા જેવી છે કે અહીંયા તમે આ જે ભાગ છે એ ભાગને જો અહીંયા લખવામાં આવે તો આવા પ્રકારનું છે. એટલે કે અહીંયા બિંદુ A છે, અહીંયા B છે અને અહીંયા C છે. બરાબર? હવે આપણે જોઈએ તો આ બાજુનું માપ x છે અને આ બાજુનું માપ y છે. તો હવે આની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડવામાં આવે તો આ આપણા માટે કર્ણ છે અને આ બે બાજુઓ છે. તો જો કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા આપણને એવું કહે છે પાયથાગોરસના પ્રમેયની અંદર કે કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો આપણે આ કર્ણ જ મેળવવો છે. તો એનો મતલબ એવો કે કર્ણ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો છે. એનો મતલબ એવો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આવું લખી શકીએ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આપણે મેળવવાનો છે AC નો વર્ગ. તો AC નો વર્ગ બરાબર શું લખી શકાય? AB નો વર્ગ. તો AB નું સૂત્ર આપણને આપેલું છે, અંતર આપેલું છે આપણને. કેટલું છે? x. તો અહીંયા આવશે x નો વર્ગ વત્તા BC એટલે કોણ છે? y નો વર્ગ. પણ આ તો આપણને શું મળેલું છે? AC નો વર્ગ મળેલો છે. આપણે શું મેળવવાનું છે? ખાલી AC મેળવવાનું છે. તો AC બરાબર શું લખી શકાય? AC બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. તો આ આપણું સ્થાનાંતર છે. જો
અંતર મેળવવું હોય તો અંતર શું લખી શકાય x y જ્યારે સ્થાનાંતર શું મળે છે વર્ગમૂળની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ એ આપણને એનું સ્થાનાંતર મળે છે તો આ પ્રવૃત્તિ નંબર આપણા બુકની અંદર આપેલો છે 8.3 બરોબર આ પ્રવૃત્તિ આવી રીતે આપણે કરી શકીએ છીએ એટલે અંતર મેળવી શકીએ અને સ્થાનાંતર પણ મેળવી શકાય છે બરોબર જોઈ લો ચાલો એક વખત લખી લો બધા પછી આના પછી આપણે પ્રશ્નો જોવાના છે લખી લો ચાલો લખાઈ ગયો છે બધાને આગળ જઈએ આપણે હવે એના પછી આપણે એના પ્રશ્નો વિશે માહિતી મેળવવાની છે તો આપણે લખીએ પ્રશ્ન પ્રશ્ન તો બુકની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 એની રકમ હું લખું છું પહેલા બોલી દઈશ રકમ પછી એની રકમ લખવાની છે એની રકમમાં એવું આપેલું છે કે એક પદાર્થ દ્વારા કઈ અંતર કપાયેલ છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે અને જો હા તો આપણા જે ઉત્તર છે એ ઉત્તરનો આપણે ઉદાહરણ દ્વારા એનો જવાબ આપવાનો છે તો આપણે પહેલા પ્રશ્ન લખીએ કે કોઈ એક પદાર્થ દ્વારા કઈ અંતર કપાયેલ છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ખરા શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે જો હા તો શું કરવાનું છે જો આપણે હા પાડીએ તો આપના ઉત્તરનો ઉદાહરણ દ્વારા આપણે સમજાવવાનું છે હવે એનો આન્સર આપણે લખવો તો શું લખી શકાય એનો આન્સર લખવો શું લખી શકાય તો એનો આન્સર આપણને મળશે એ ક્યાંથી મળશે સ્થાનાંતરની વ્યાખ્યા ઉપરથી મળે છે અને સ્થાનાંતરની વ્યાખ્યા પછી મેં એક પોઈન્ટ તમને લખાવેલો હતો તમે બુક લઈને બેઠા હોય તો જો બાજુમાં એની અંદર એક પોઈન્ટ આવેલો છે એ પોઈન્ટની અંદર મેં તમને લખાવેલું છે કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે કે ન હોઈ શકે આપણે એના વિશે વિધાન લખેલું હતું કે અંતરે હંમેશા ધન મળે છે પણ સ્થાનાંતર એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે તો એનો મતલબ એવું કે અહીંયા શું કીધું છે કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે તો આપણો પ્રશ્નનો જવાબ છે આ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે હા પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે તો શૂન્ય હોય તો ક્યારે હોય શૂન્ય હોય તો ક્યારે હોઈ શકે તો આ હકીકત છે ત્યારે જ સાબિત થાય કે જ્યારે કોઈ પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ હોય તો આ વસ્તુ શક્ય બને તો લખી શકાય કે આ હકીકત ત્યારે જ શક્ય બને કે જ્યારે ક્યારે શક્ય બની શકે છે કે જ્યારે કોઈ ગતિપથ છે પદાર્થનો જ્યારે પદાર્થનું ગતિપથ પર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ હોય કેવું હોય
એટલે કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બે એક જ હોય એટલે કે કોઈ પદાર્થ છે એ પદાર્થ જે જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે એ જગ્યાએ પાછો ફરી અને અંતર કાપી અને એક જગ્યાએ પાછો આવે છે ત્યારે એને દ્વારા કપાયેલ સ્થાનાંતર એ શૂન્ય હોઈ શકે છે. એનું આપણને ઉદાહરણ આપવાનું કીધેલું છે તો ઉદાહરણ આપીએ કે એક વિદ્યાર્થી શું ઉદાહરણ આપી શકાય? એક વિદ્યાર્થી પોતાના ઘરેથી શાળાએ જાય છે અને શાળાએથી પાછો પોતાના ઘેર આવે છે ત્યારે તેના દ્વારા થયેલ સ્થાનાંતર શૂન્ય મળે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એના દ્વારા એક અંતર તો કપાયેલ છે પણ એના દ્વારા સ્થાનાંતર કંઈ થયેલું નથી એવું કહી શકીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 જોવાનો છે. તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે જે આગળ જોઈ ગયા એવી જ રીતનો છે પ્રશ્ન. તો જોઈએ કે એક ખેડૂત છે અને એ ખેડૂત 10 મીટરના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. કેટલું પરિભ્રમણ પૂરું કરે છે? એક ચક્કર પૂરું કરે છે અને 2 મિનિટ અને 20 સેકન્ડમાં તેના દ્વારા કપાયેલ આપણે સ્થાનાંતર મેળવવાનું છે. એના દ્વારા કેટલું સ્થાનાંતર થયેલું છે તે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે રકમ લખવી તો શું લખી શકાય? તો એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ખેડૂત 10 મીટર લંબાઈનું એક ખેતર છે. ખેતરની ધારે એક ચોરસ ખેતરની ધારે શું કરે છે? એની એક ચોરસ ખેતર છે. આપણે આ ખેતર દોરીએ તો આવા પ્રકારનું ખેતર છે એવું કહી શકાય. આ એક ચોરસ ખેતર છે અને એક ખેતરની બાજુનું માપ 10 મીટર છે. 10 મીટર છે અને એની ધારે એ ચાલે છે અને એની ધારે ચાલતા અહીંયા આપણે નામ આપી દઈએ કે A B C અને D. આવું નામ આપી દઈએ તો એની ધારે એ ચાલે છે. તો એની ધારે ચાલતા 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. શું કરે છે? એક ચક્કર પૂરું કરે છે. 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એક ચક્કર પૂર્ણ કરે છે. આપણે શું મેળવવાનું છે? 2 મિનિટ અને 20 સેકન્ડની અંદર આ ખેડૂતે કેટલું સ્થાનાંતર કરેલું છે ત્યાં આપણે મેળવવાનું છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂત પ્રારંભિક સ્થાનથી ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે એ આપણે મેળવવાનું છે. તો બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કરેલું હશે? શું કરેલા છે? આપણે સ્થાનાંતર મેળવવાનું છે. તો જોઈએ આપણે 40 સેકન્ડની અંદર એક પરિભ્રમણ એટલે કે એક ચક્કર પૂર્ણ કરે છે. તો આપણે પહેલા લખો તો શું કરી શકાય કે એક પરિભ્રમણની અંદર એ 40 સેકન્ડમાં પૂરું કરે છે તો એક પરિભ્રમણને અંતે તે કેટલું અંતર કાપશે? તો આપણે પહેલા લખો તો શું લખી શકાય કે એક પરિભ્રમણને અંતે અથવા તો એક ચક્કરને અંતે તેણે કરેલ કાપેલું અંતર. તો આપણે શું લખી શકાય? તો એનો આન્સર છે ખેડૂતે ખેતરની
ધારે ધારે એક પરિભ્રમણને અંતે કાપેલ અંતર, તો કાપેલ અંતર બરાબર શું થાય? જો અહીંયાથી ધારો કે શરૂઆત કરે છે બિંદુ A થી, તો A થી B સુધી જાય, B થી C સુધી જાય, C થી D અને D થી પાછો A સુધી આવે છે. તો કાપેલ અંતર એ શું હોઈ શકે? ચોરસની પરિમિતિ. શું હોઈ શકે? ચોરસની પરિમિતિ. તો એનો મતલબ એવો, ચોરસની પરિમિતિ એટલે શું થાય? 4 ગુણ્યા એની બાજુનું માપ. બાજુનું માપ અહીં કેટલું આપેલું છે? 10 મીટર આપેલું છે. તો એનો મતલબ એવો કે 40 મીટર જેટલું તે અંતર કાપે છે. ક્યારે? એક પરિભ્રમણને અંતે કપાયેલ અંતર કેટલું છે? 40. તો એનો મતલબ એવો થયો કે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતે લીધેલ સમય કેટલો છે? ખેડૂતને લાગતો સમય કેટલો છે? 40 સેકન્ડ છે. 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને લાગતો સમય કેટલો છે? 40 સેકન્ડ છે. અહીંયા સુધીનો આવડે. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કરેલું છે ઈ આપણે મેળવવાનું. તો 2 મિનિટ અને 20 સેકન્ડ, 2 મિનિટ અને 20 સેકન્ડ એને આપણે જો સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરી શકાય? તો 2 મિનિટ અને 20 સેકન્ડ હોય, 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર 2 મિનિટ છે અને સેકન્ડમાં ફેરવીએ તો 60 સેકન્ડ અને બીજી પાછી 20 સેકન્ડ. એનો મતલબ એવો કે 120 સેકન્ડ પ્લસ બીજી 20 સેકન્ડ, 120 અને 20 એટલે 140 સેકન્ડની અંદર 140 સેકન્ડ એ થાય છે. તો હવે અહીં આપણે લખેલું છે કે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને લાગતો સમય કેટલો છે? 40 સેકન્ડ. તો 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપી શકતો હોય તો 140 સેકન્ડમાં કેટલું અંતર કાપી શકે? 140 મીટર અંતર કાપી શકે. તો એનો મતલબ એ આપણે લખી શકીએ કે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને લાગતો સમય 140 સેકન્ડ છે. લાગે ને એટલો સમય? 140 સેકન્ડ સમય લાગે, કારણ કે 40 મીટર અંતર કાપવું હોય તો 40 સેકન્ડ લાગે. તો 140 મીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગશે? 140 સેકન્ડ જેટલો સમય લાગે છે એવું કહી શકાય. તો હવે આપણે શું મેળવવાનું છે? હવે આપણે પરિભ્રમણ મેળવવાનું. એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે 40 મીટર અંતર કાપે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 140 મીટર અંતર કાપે છે. એટલું 140 મીટર અંતર કાપે છે ત્યારે ખેડૂતને કેટલા પરિભ્રમણ પૂરા કરે છે? તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ અથવા તો 140 સેકન્ડ એટલે કે 140 સેકન્ડમાં ખેડૂતને કપાયેલ અંતર આપણે મેળવ્યું છે તો 140 મળી ગયું. તો પરિભ્રમણ કેટલા આપણે મેળવવું હોય તો પરિભ્રમણ કેટલા? તો પરિભ્રમણ એટલે કે 140 છે અને એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે 40 મીટર અંતર કપાય છે તો ભાગ્યા 40 અને મીટર તો કેટલા આવશે? અહીંયા 3.5. શું આવશે? આ પરિભ્રમણની સંખ્યા આવશે. શું મળશે આપણને? પરિભ્રમણની સંખ્યા. તો એનો મતલબ એવો કે પ્રારંભિક સ્થાન જો A થી શરૂઆત કરે તો ગતિ કરવાની શરૂઆત ખેડૂત અહીંયાથી કરશે તો પહેલા એક પરિભ્રમણ પૂરું કરીને આવશે, પછી બીજું પરિભ્રમણ પૂરું કરીને આવશે, પછી ત્રીજું પરિભ્રમણ પૂરું કરીને આવશે અને પાછળ વધે છે શું? 0.5. એટલે કે ત્રીજું પછી ચોથું પરિભ્રમણ છે પૂર્ણ નથી થતું પણ અહીંયા સુધીનું જ રહે છે. ક્યાં સુધીનું રહે છે? અહીંયા C બિંદુ છે ત્યાં સુધીનું જ પરિભ્રમણ રહે છે. તો એનો મતલબ એવો કે પ્રારંભિક સ્થાન જો A લઈએ, પ્રારંભિક સ્થાન A લઈએ તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તે ખેડૂત બિંદુ C હશે. એનું અંતિમ સ્થાન શું હશે? બિંદુ C હશે. આ બધું લખાઈ ગયું છે બધાને?
શું લખી શકીએ આપણે કે જો બિંદુ A થી ખેડૂત ચાલવાનું શરૂ કરે તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ બે મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂત બિંદુ C જેટલું બિંદુ C પર પહોંચે છે તો એના દ્વારા થયેલ સ્થાનાંતર આપણે મેળવવું હોય તો એનું અંતિમ સ્થાન શું થશે અંતિમ સ્થાન છે C તો એનો મતલબ એવો કે ખેડૂત દ્વારા થયેલ સ્થાનાંતર ખેડૂત દ્વારા થયેલ સ્થાનાંતર તો અહીંયા પણ હમણાં જેમ લીધું તો એવી રીતે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ લખી શકાય આવો તો એનો મતલબ એવો AB એટલે કોણ છે 10 મીટર છે અને BC બરાબર એ કેટલા છે 10 મીટર છે તો એનો મતલબ એવો 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ તો અહીંયા 100 વત્તા 100 એટલે કે 200 આ શું મળે છે આપણને AC નો વર્ગ મળે છે પણ આપણે તો મેળવવાના છે AC બરાબર શું આવશે વર્ગમૂળની અંદર 200 તો 200 નું વર્ગમૂળ કાઢીએ તો આપણને શું મળશે 100 ગુણ્યા 2 100 નું વર્ગમૂળ નીકળે 10 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 તો એના પરથી આપણે કહી શકીએ કે ખેડૂત દ્વારા થયેલું સ્થાનાંતર 10 વર્ગમૂળ 2 જેટલું હશે એવું કહી શકાય બરાબર હજી ત્રીજો પ્રશ્ન બાકી છે ચાલો આટલું લખી લો આ એક દાખલો એક પ્રશ્ન પૂરો થઈ ગયો છે અને ખાસ ધ્યાન રાખજો આવો જ એક સ્વાધ્યાયનો પ્રશ્ન પણ છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે એ આવી જ રીતના છે એ તમારે જાતે હોમવર્ક ની અંદર ગણવાનો છે પણ એની પહેલા પ્રશ્ન નંબર 3 આપણે જોવાનો છે તો આટલું લખી લો પહેલા લખાઈ ગયો છે બધાને તો પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 તો પ્રશ્ન નંબર 3 ની અંદર એવું કહે છે કે સ્થાનાંતર માટે નીચેનામાંથી નીચે જે બે વિધાન આપેલા છે તો એવું લખેલું છે કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે આપણે મેળવવાનું બરાબર તો એ આપેલું છે આપણને એ કરીને આપેલું છે તે શૂન્ય હોઈ શકે નહીં એટલે કે સ્થાનાંતર શૂન્ય ન હોઈ શકે તે શૂન્ય હોઈ શકે નહીં તો વળી પાછું આપણે વ્યાખ્યા યાદ કરો અને વ્યાખ્યા પછીની એક પોઈન્ટ લખાવેલો હતો કે અંતર એ હંમેશા ધન હોય છે અને સ્થાનાંતર એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે તો આનો મતલબ શું થાય આ વિધાન છે એ કેવું છે ખોટું છે એવું લખી શકાય આન્સર શું મળે છે આપેલ વિધાન ખોટું છે સ્થાનાંતર એ શૂન્ય હોઈ શકે છે
છે સ્થાનાંતરે શૂન્ય હોઈ શકે છે. ચાલો પછી બીજું છે બી. એની અંદર એવું આપેલું છે કે તેનું મૂલ્ય એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. કેવું હોય છે? વધુ હોય છે. તો જોઈએ આપણે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે. આનો આન્સર આપણે મેળવવાનો છે. તો એના માટે હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે અહીંયા ધારો કે બિંદુ A છે, અહીંયા બિંદુ B છે. બિંદુ A થી B વચ્ચે અહીંયા 0 થી શરૂ કરી અહીંયા 5 છે અને અહીંયા 10 છે. આપણે ઉધારી લઈએ બિંદુ B છે અને અહીંયા 10 અંતર છે. તો હવે આનું અંતર મેળવવું હોય તો કેટલું થાય? A થી B સુધીનું અંતર. તો A થી B સુધીનું અંતર શું થશે? ચાલો લખીએ આપણે. અંતર AB સુધી કેટલું થાય છે? 10. સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર 10 થાય. પણ ધારો કે બિંદુ C આપેલું છે અને AC સુધીનું આપણે અંતર મેળવવું હોય. અંતર કોણ મેળવવાનું છે? AC માટે. ચાલો A થી C સુધી તો શું થશે? A થી B એટલે 10 પ્લસ બીજું 5 એટલે કેટલું થશે? 15. અને સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર તો અંતિમ ઓછા પ્રારંભ એટલે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે? 5. તો એનો મતલબ એવો કે કાં તો અંતર અને સ્થાનાંતર બે એક સરખા હોઈ શકે અથવા તો સ્થાનાંતરે અંતર કરતા કેવું હોય? ઓછું હોય પણ વધારે હોઈ શકે નહીં. તો અહીંયા પણ એવું કીધું છે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા કેવું હોય છે? વધુ હોય છે. તો એનો મતલબ એવો કે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. શું હોઈ શકે? સ્થાનાંતરનું મૂલ્ય અંતરના મૂલ્ય જેટલું અથવા ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે. પણ એના કરતા વધારે હોઈ શકે. જોઈએ ચાલો. અને આજના હોમવર્કની અંદર આજનું હોમવર્ક અત્યારે આપણે અહીંયા સુધી રાખવાનું છે. પ્રશ્ન અહીંયા સુધી. હવે આજના હોમવર્કની અંદર આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 જોવા 1 કરવાનો છે. શું કરવાનું છે? પ્રશ્ન નંબર 1 તમારે જાતે ગણવાનો છે. બરોબર? તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીશું અને આના પછીના લેક્ચરની અંદર આપણે આગળની માહિતી મેળવવાની છે.